સાહેબ, એક સાયબર ફ્રોડને લગતી એક ફરિયાદ નોંધાવી છે. કોણે ફરિયાદ નોંધાવી હતી? આપણે અત્યારે લગી કેટલા આરોપીને આમાં પકડ્યા છે? મોરબી જિલ્લાના હળવદમાં રહેતા ડૉક્ટર ચેતન પટેલ તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેઓની એક સાયબર ફ્રોડની કમ્પ્લેન રજીસ્ટર કરાવી હતી, જેમાં 48,14,000 જેટલી રકમ અલગ અલગ ટુકડામાં તેઓએ Y96 SIG કસ્ટમર સર્વિસ નામની કંપની કે જેઓએ આમનો જે ફરિયાદી છે ચેતન પટેલ તેઓનો નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમને આવી લોભામણી લાલચ આપી કે શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી અલગ અલગ ટુકડામાં 48,14,000 જેટલી રકમ તેમની પાસેથી મેળવી હતી. અને ત્યારબાદ તેઓએ પોતાના રૂપિયા પરત ઇન્વેસ્ટમેન્ટ પરત માટે જ્યારે તેઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ તેમની સાથે થઈ ગયું છે. તો જે ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નોંધીને સાયબર ક્રાઇમ પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા જામનગર તથા રાજકોટ જિલ્લામાંથી કુલ અલગ અલગ 5 આરોપીઓ કે જેઓના નામ રાહુલ હર્ષદભાઈ ચૌધરી, ખુશ નવીનભાઈ ભાલોડિયા, જયદીપ રામભાઈ લગારિયા, શ્યામ કિશોરભાઈ રૂપાપરા, રાજુભાઈ દેવાંગભાઈ નંદાણીયા, આ 5 આરોપીઓને 2 જિલ્લામાંથી અલગ અલગ ટીમ બનાવીને ટેકનિકલ સોર્સિસની મારફતે તેઓને પકડી પાડીને તેઓના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની પૂછપરછ હાલ ચાલુ છે.